હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અહીંયા છે અમારા તન્વીબેન, રુદ્રભાઈ, અને અહીંયા છે સિરિયલ ચાલુ. તો જો અત્યારે આપણે આવી ગયા કામ ઉપરથી ઘરે, અને છોકરાઓ જો અહીંયા મસ્તી કરી રહ્યા છે ભાઈ. અને અહીંયા છે ટીવી ચાલુ. અને આજે અમારા આરો ફિલ્ટરમાં થોડોક લોચો થઈ ગયો છે, એના ડટા બટા ખરાબ થઈ ગયા, તો આપણે એક બદલી નાખી એના ડટા બટા. શું બોલ? અમારા આરો ફિલ્ટરમાં જો આ ડટાની કેપેસિટી લિમિટ પૂરી થઈ ગઈ, એટલે જ્યાં નવો નાખવાનો હોય ડટો હાલો આપણે નાખી દઈએ. અને હવે તમને બતાવી દઈએ. અને જો છોકરાઓ અમારા અહીંયા બેઠા છે ભાઈ. હવે જ અમારા નકશુભાઈ આવી ગયા છે, અને અમારા નકશુભાઈ સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે જ આવ્યા છે. તો જો આપણા હાથમાં આવી ગયો ડટો, અને હવે આપણે બદલાવાનો છે. જોઈજો હમણાં બદલાવી આપણે રાજા સાહેબની ભણા બેસી જાય. अच्छा हमको सिखा रिया है. પછી બદલાવી નાખીએ ડટો ને કરી ચાલુ. સારો રહે ને? અસલ હે. ઓલો વાલ બંધ કરો, વાલ બંધ કરો. લીજો આવું તો પાછું ભૂલાઈ જાય, કોઈ દી આખર કાંઈ કરતા ન હોય ને એટલે. નીચે ઉતારી લ્યો, હોય તૂટી જાય ને ઓલો ચૂક્યો. જોયું ને કેટલું બર કરવું પડે. ગાઈઝને બતાવો કેટલો કચરો થઈ જાય. આમ જો આટલો બધો કચરો થઈ જાય તો પછી આ ખરાબ જ થવાનું છે ને. ડટો બટો ફિલ્ટર એમના જા જોઈએ, રેવા જોઈએ એમના. એને છે ડસ્ટર ફેરવું જોઈશે. હા આમ તો જો કચરો કેટલો કચરો. રેવા દો લાલ દેખાડ આવું કહું. તમારે આવું પાણી આવતું હોય ને તો એક ફિલ્ટર આરો નાખાવી દેજો ભાઈ. બરાબર? અમારે તો જો આવું પાણી લાવો ધોઈ દઈ લિક્વિડ નાખીને ધોવું જોઈએ. હા તો એક જ મિનિટ આવું કામ તો તમારે કરવું પડે. અમને આવડે નહીં. બરાબર? આવું અમને તો આવડે નહીં. આવું કામ લેડીઝોને જ કરવું પડે. આપણે હવે જો આ જો સાફ સફાઈ કરે. આ ડટ્ટો તમે જુઓ એની માને. આમ જો આવું ખરાબ પાણી આવે, ડટ્ટો હોય આવો વ્હાઈટ, અને આવો થઈ જાય આવો ખરાબ. જો તમને કિચડ બિચડ આમ જો. અને આ જો અમારે જો આ બે ભાઈને આવી જ મસ્તી હાલતી હોય, વાયડે હાલતી હોય, બે બાઈજા જ કરે. અને અહીંયા ચાલે છે બ્લોગ. અમે કોકના બ્લોગ જોઈ અને કોક અમારા બ્લોગ જોવે. જો થઈ ગયું ચોખ્ખું. આ રીતે સાફ સફાઈ કરી પછી હમણાં ચડાવી દઈએ આપણે. આમાં એવું હોય કે મહિનો દીએ આને ચેન્જ કરવું પડે. હા અમારે તો ક્યારે થઈ જાય ચેન્જ એનું કાંઈ નક્કી નથી રહેતું. બાકી આરોવાળા એમ કહે કે આ ડટો રહ્યો ને એ તમારે 15-1 દિવસે સાફ કરી નાખવાનો, અને મહિને ચેન્જ કરી નાખવાનું. ઊભી રહે અમારી પાણી કાઢવું જોશે. આ બે જો આ બે જો ઝઘડો કરે જો બાજે. નીકળે તો હરખું કરવું પડશે. પાણી નીકળશે જ, પાણી કાઢવાનું હોય એટલે પકડાને ખાલી પહોંચી રહે. પાણી લીક થવા દેવું પડે એટલે એર નીકળી જાય. આવું ન આવડતું હોય ને શીખી જજો. કોઈ સર્વિસવાળાને બોલાવશો ને તો ખોટા 200-300 રૂપિયા લઈ જશે. બેટાના 100 રૂપિયા. તમે બે હકડા થઈને દઈ જાવ તો. અને ત્યાંનું જો કે અંદરના ડેટા સર્વિસ નથી કરાવ્યા, એટલે એકવાર અમે કરાવી લેવું. તો ચાલો અમે આ બધું ચેક બેક કરી લઈ પછી તમને મળી. હાય રુદુ. આખો દી ટીવી તો જોવે કાકા.
બધું આવે આરી જો ને હવે અમારે ઘરે આવડું મોટું ટીવી આવી ગયું છે ને એમાં અહીંયા એક ડબ્બો દેખાતો હતો એ ડબ્બો કંઈક વહી ગયો છે અને ડાયરેક્ટ કોમ્પ્યુટર કરી દીધું છે આમાં ફિટ અમે One day later. હેલો ગાઈસ, આજે હું બજારમાં ગઈ હતી ખરીદી કરવા. વિજય માટે ચંપલ લઈ આવી. આ મારી માટે ગેસની નળી અને આ મારા બે માં દીકરી માટે બુટી. બાકી નાસ્તો લઈ આવી છો. એક સરપ્રાઈઝ છે વિજય માટે બર્થડેના દિવસે જ દેવાનું છે, ત્યારે તમને ખોલીને બતાવશે એના બર્થડેના દિવસે. જમવા બેસી છે. ટીવીમાં લાલ લાઈટ હે પપ્પા. ક્યાં હે લાલ લાઈટ? ટીવી ચાલુ હે. તો હાલો ગાઈસ, આપણે આવી ગયા જો કામ ઉપરથી ઘરે અને હવે બેસું જમવા. અને આ લોકો જો ગયા હતા બજારમાં આવું બધું ખરીદી કરવા. અને અહીંયા અમારા રુદ્રભાઈ રીસાણા છે અને જો અહીંયા ટીવી ચાલુ કરી દીધું છે. થોડીક વાર ટીવી બીવી જોઈએ અને જમી લે. જમીન તમને મળીએ પાછા બ્લોગમાં. અને જો આ પેડો ખવડાવે પ્રસાદી. ખાઈ જાઓ. આલે ખાઈ જાય તારે ખાવાનું હોય. આ લોકોને જો આવું પેડા બેડા તો બહુ ભાવે. અને અમારે આને બહુ મેચમાં અને બહુ રસ છે. અને અમારે આ તન્વીબેનને મોબાઈલ જોવામાં બહુ રસ છે. અત્યારે આપણે જમીન બમીન નવરા થઈ ગયા છે અને પાછું એક જો એક કામ આપણે આવી ગયું છે તો એ કાયો કા કરી નાખી. કામમાં છે આ નળી બદલવાનું, ચૂલામાં આપણે ફિટ કરી નાખી. તો હાલો નળી બધી ફિટ કરી નાખી, તમને બતાવી દઈશ પછી પાછા મળી પાછા. જો આપણે નળી બદલાવાની છે બરોબર. અત્યારે બ્લોક કરશે અમારા રુદ્રભાઈ. હાલો રુદ્રભાઈ, તમે ચાલુ કરો બ્લોગ બનાવવાનું. કઈ જ છે જો આયા નળી તૂટી ગઈ છે ને એટલે નવી લીધી. જો આવડિયા આવી નળી કેવડી લાંબી લાંબી કેટલી બધી છે. મને ફિટ કરવાની છે આપણે બરોબર મિત્રો. હવે અહીંયા ફિટ કરશે ગેસ આગળ. તો ચાલો ફિટ બીટ કરી નાખીએ આપણે. કેવી રીતે કરી જોઈ દો. આપણે જો કે કારીગર તો નથી મિત્રો, આવું કંઈક કરતું રહેવું પડે. ના ના, બધી ખોટું બોલો માને. ગમે તે રિપેરિંગ કરવું હોય તો અમને દઈ જાવ એટલે થઈ જાય છે રિપેરિંગ. હા ના આવો ભાઈ 2 લાખ રૂપિયા થાય બધી છે. વસ્તુ ટીવી હે કે ગમે તે. અને અહીંયા અમારે ટીવી ચાલુ જોઈએ. જો ટીવી ચાલુ છે અમારે. કઈ ખે તો ખરા. ટીવી મોબાઈલ ગમે તે મોબાઈલ રિપેરિંગ કરવાનું દેવું હોય તો દઈ જજો. ये फंस गया सीएम. કોઈ આવતા નહીં હો ફૂલ કારીગર ગઈ. અમે ફૂલ કારીગર છે. અને મારા પપ્પા તો 12 કલાક કામે જાય. એમાં ક્યાંથી કરે આરામ. જારી ટાઈટ છે હો ભાઈ. જો કેવી રીતે કરે. પગ લાખે તૂટી જાય નળી નળી તો ખરાબ જ છે ભાઈ. તો લગભગ તૂટી જાય છે. ट्राई कर रहे हैं, निकल नहीं रहा है, चिपक गया है पूरा. હવે તૂટી જ જાય છે. બાકી બાકી તોડી નાખવાનું એમ કરતા તો કેને જવાયો ગયો. निकलवानी तैयारीમાં છે guys. જો નીકળી જાય છે. આ નીકળી ગયું નીકળી ગયું. ને આ નળી કચરા પેટીમાં. પાછું હવે ફિટ કરશે. ફિટ કરવાની છે. જો આવડી નવી જો ને ચાલો ને. નહીં જતી है. હવે ફિટ કરી अब इसको वापस से फिट करने का है. પણ નવી કરવાની. આપણે ક્યાં જૂની કરવાની તો કે વાપસ ફિટ કરવાની એની. अब हम लोग हिंदी में बनाना थोड़े दिन के बाद चालू करेंगे. ऐसा लगा मेरा मजाक. નથી કરવો. આપણે આપણું ગુજરાતી ભાષા રાખવાની માતૃભાષા. અને જે મિત્રો અમારી ચેનલમાં નવા જોડાયા હોય એ સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. અને જો અમારા એવા નકશુભાઈ જો મારે મારું નામ લખ નાખજે. ને હું લખે એમાં આ ભઈલો એમ કેવા આવે ને તમને? ભઈલો એમ કેવા આવે ને? હું ક્યારેક આવું એમ પછી ભઈલો શું કેવા આવે? થઈ ગઈ છે ફિટ. આવો ભાઈ નકુભાઈ. ને જો કેવા લીટોડા કરેલા. ગાઈસ ને બતાવો એટલે ગાઈસ તમે મારે જો કેવા લીટોડા કરેલા હે જેવો. અને એમાં પપ્પા ફિટ કરે છે.
થઈ ચાપડો જશે બાપડો પેલા માર દઈ. થોડીક વાર વાંધો કેટલી લાંબી નળી એકમાં ઓપા જેવડી નળી હાલો આપણે જઈશું નીચે અચ્છા મારા બા જો બા અને મારા આંટી વાસણ ઉચકી રહ્યા છે ને આ છે દાદા અમારા નાના આંટી શું કરો એ તો કે બોક્સ મૂકું કોળિયાનું હે જો એ કોળિયા રંગ એટલે જેને લેવા હોય એ કહી ગયો 200 રૂપિયામાં એક કેવો મસ્તી ના હે કોળિયા તો તમને વરા કરું એ કરી દઈશું હવે આપણે ઓલવા ઘરે જઈશું ને આ છે બધા મોટા બા દેખાય એમાં નકુડો તો મારી પાછળ જ ફરે કે વારનો જો જો અને આ તોફાન તો ચાલે મારા બા આયા છે અને હવે આપણે ઉપર જઈશું ફરીથી હાલો આપણે ફરીથી ઉપર આવી રહ્યા છીએ થઈ ગઈ નડી બસ હવે જો બોલ ફિટ કરી બોલ ફિટ કરી નાખી પછી તમને દેખાડી. ગાઈઝને ઉતાવળ થાય જાજી જેટલા પણ નવા જોડાય છે ને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકોન દબાવીને નોટિફિકેશન ઓન કરી નાખજો એટલે આપણો વિડીયો આવે ને તો તરત તમને નોટિફિકેશન મળી જાય. A few moments later. તો જો આપણે ગેસની નળી બધી ફિટ કરી નાખી છે અને આ બધાની મસ્તી હાલે છે. તન્વીબેન જો અમારે લેસન હજી કરે અને રુદ્રભાઈ અહીંયા આવું બધું કર્યા કરે અને હવે બ્લોગને અહીંયા જ પૂરો કરી નાખી છીએ અમે. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને નકશુભાઈ જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગાઈસ नहीं सोचिए मत सब्सक्राइब कीजिए